તો અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયેલું જોવા મળી રહ્યું છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલયમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે। ગાંઠલોડિયાની અમૃત વિદ્યાલયમાં પણ બોમ્બની ધમકી, તો અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીવાળી સ્કૂલો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે, તો રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દિલ્હીની માફક એક પછી એક સ્કૂલને આ પ્રકારના મેલ મળી રહ્યા છે, તો અમદાવાદનું પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે। તો અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે, જ્યાં અમદાવાદમાં આવેલા શાહીબાગ વિસ્તારની કેન્દ્રીય વિદ્યાલયમાં બોમ્બની ધમકી જોવા મળી રહી છે। તો ગાંઠલોડિયાની અમૃત વિદ્યાલયને પણ બોમ્બની ધમકી મળી છે। અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। રશિયન સર્વરમાંથી આ પ્રકારે ધમકી આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દિલ્હીની માફક એક પછી એક સ્કૂલને આ પ્રકારે ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે। બોમ્બથી સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નરેશ પરમાર જોડાઈ ગયા છે। જી નરેશ, અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન, તો અમદાવાદની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસ નિરાલી, અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે। શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલય છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ઉપરાંત ગાંઠલોડિયાની અમૃત વિદ્યાલય છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ હાલ સઘન તપાસ હાથ ધરી રહ્યું છે। જી નરેશ, કુલ કેટલી સ્કૂલોને આ પ્રકારે ધમકી ભર્યો મેલ મળ્યો છે? ચોક્કસ નિરાલી, અત્યારે જે પૂરતો આંકડો છે હજી સુધી પોલીસ પાસે પણ નથી, પણ એક પછી એક સ્કૂલોને ધમકી ભર્યો મેલ મળી રહ્યો છે। જી નરેશ, પોલીસ દ્વારા આ બાબતને લઈને શું તપાસ હાથ ધરવામાં આવે છે? નિરાલી, હાલ થોડી જ વાર પહેલા મંતવ્ય ન્યૂઝની અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ સાથે વાત થઈ હતી। પોલીસ કંટ્રોલ રૂમમાં શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલય અને ગાંઠલોડિયાની જે અમૃત વિદ્યાલય છે ત્યાં બોમ્બની ધમકી મળ્યા હોવાના મેસેજ મળ્યા હોવાની પુષ્ટિ થઈ છે। જી નરેશ, જે આ મેલ મળ્યો તો તે મેલમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ હતો? ચોક્કસ નિરાલી, કે જે રીતે દિલ્હીની સ્કૂલોમાં જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા મેલ મળ્યા હતા, એ તમામ આતંકવાદી હુમલો થવાની અને બોમ્બથી ઉડાવી દેવાના જે મેલ હતા એ જ રીત મુજબના, અને જે આ મેલ છે એ રશિયન સર્વરમાંથી આવ્યા હોવાનું હાલમાં અમદાવાદ સાયબર ક્રાઇમ શોધી રહ્યું છે। જી નરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ સાયબર ક્રાઇમ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।